સુરત શહેરમાં 21 વર્ષથી ફરાર ડકેત ગુનાનો આરોપી મુંબઈથી ઝડપાયો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા સામે આવી છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ 2004માં નોંધાયેલ ડકેતી અને હત્યારના ગંભીર ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર રહી રહેલો અને ઉત્તર પ્રદેશનો કુખ્યાત આરોપી સતીશ બાબુલાલ ગુપ્તા ઉર્ફે તિવારીને મુંબઈના થાણે વિસ્તારમાંથી પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। આરોપી પર આરોપ છે કે તેણે પોતાના સાથીદારોને હથિયારો આપીને સુરતમાં વેપારી પાસેથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી। આરોપી પર ઇપિકો કલમ 399, 402, આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 25(3)(2) અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુના નોંધાયેલ છે। આરોપીનું જોડાણ યુપીના કુખ્યાત ગેંગસ્ટર ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બેહડા સાથે હોવાનું બહાર આવ્યું છે। હાલ તેને આગળની કાર્યવાહી માટે લિંબાયત પોલીસને સોંપવામાં આવ્યો છે।